નમસ્કાર મિત્રો, આજના દિવસ એટલે કે પોષ વદ સાતમ સંવંત 2082 પોષ વદ સાતમને શનિવારના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે આપણે વાત કરવાના છીએ. તેમ છતાં આજના વિડીયોમાં આપણે જણાવીશું કે આજના રાશિ ભવિષ્ય શું કહેવામાં આવે છે. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને મિત્રો, આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી. મિત્રો, હવે વાત કરીએ આજના શુભ ચોઘડિયાની. તો મિત્રો, પ્રથમ ચોઘડિયું શુભ 8:51 ચાલુ થઈને 10:12 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી ચલ ચોઘડિયું 12:54 ચાલુ થઈને 2:16 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી લાભ ચોઘડિયું 2:16 ચાલુ થઈને 3:37 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી અમૃત ચોઘડિયું 3:37 ચાલુ થઈને 4:58 સુધીનું રહેવાનું છે. મિત્રો, હવે વાત કરીએ રાત્રિના ચોઘડિયાની. તો પ્રથમ લાભ ચોઘડિયું 6:19 ચાલુ થઈને 7:58 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી શુભ ચોઘડિયું 9:37 ચાલુ થઈને 11:16 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી અમૃત ચોઘડિયું 11:16 ચાલુ થઈને 12:52 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી ચલ ચોઘડિયું 12:55 ચાલુ થઈને 2:33 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી લાભ ચોઘડિયું 5:51 ચાલુ થઈને 7:30 સુધીનું રહેવાનું છે. મિત્રો, હવે વાત કરીશું આજના રાશિ ભવિષ્ય વિશે. તો મેષ રાશિના લોકોને મહેનત કરવાથી લાભ થશે. વૃષભ રાશિના લોકોને પેટને લગતી તકલીફ થશે. મિથુન રાશિના લોકોને સમજણથી સહી કરવી. કર્ક રાશિના લોકોને દાંપત્ય જીવનમાં શાંતિ મળવાની સંભાવના છે. સિંહ રાશિના લોકોને વાયરલ ઇન્ફેક્શનથી ધ્યાન રાખવું. કન્યા રાશિના લોકોને આનંદમય દિવસ રહેશે. તુલા રાશિના લોકોને મનગમતું કામ મળવાની શક્યતા છે. વૃશ્ચિક રાશિના લોકોને માતાજીની સ્તુતિ કરવાથી લાભ થશે. ધન રાશિના લોકોને ગોલ્ડન દિવસ કહેવામાં આવે છે. મકર રાશિના લોકોને અટકતા કામ આગળ વધશે. કુંભ રાશિના લોકોને આરોગ્યમાં સુધારો થશે. મીન રાશિના લોકો માટે ધાર્યું કામ પૂરું થવાની પૂરેપૂરી સંભાવના છે. ત્યાર પછી મિત્રો, આપણે વાત કરીએ કે આજનો સૂર્ય ઉદય 7:30 લઈને અસ્ત 6:19 થવાનો છે. આજની શુભ રાશિ કન્યા છે અને આજનું નક્ષત્ર હસ્ત છે. અને મિત્રો, આજનો સુવિચાર છે કે દ્રઢ નિશ્ચય હશે તો કુદરત જરૂરથી મળશે. આ વાત પર તમારું શું કહેવું છે એ કમેન્ટ કરજો. અને મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.